હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર રેડિયો એક્ટિવિટીના આધારે આલ્ફા બીટા અને ગામા ક્ષયને રિલેટેડ ઘણા બધા દાખલાઓ જે છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા. હવે આજે જે આપણે કરવાનું છે હવે આપણે જઈ રહ્યા છીએ ન્યુક્લિયર પ્રક્રિયાઓ ઉપર. અત્યાર સુધી જે ભણ્યા એ પણ ન્યુક્લિયર પ્રક્રિયાઓ જ હતી, પરંતુ હવેના જે ટોપિકો છે એ બધા બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જેની અંદર આપણે ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન જેવી પ્રક્રિયાઓની ચર્ચા કરવાના છે. હવે એની પહેલા ન્યુક્લિયર ઉર્જા વિશે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, આપણને ખ્યાલ છે, પણ પરંતુ વચ્ચે એક થિયરીમાં એના જ રિલેટેડ ખાલી વાત છે એ સમજી લઈએ કે ન્યુક્લિયર ઉર્જા આપણે કહેતા હતા, આપણે ન્યુક્લિયર ઉર્જા કહેતા હતા કોને? તો કે આપણને ખબર છે કે ઓક્સિજન હોય, આપણે જ્યારે ઓક્સિજનનું ઉદાહરણ લીધું હતું એની ઉપરથી એની બંધન ઉર્જા આપણે શોધી હતી, અને પછી એની ઉપરથી આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પણ શોધી હતી. તો એની અંદર આપણને જોવા મળ્યું હતું કે 8 પ્રોટોન 8 ન્યુટ્રોનના માસના કારણે જે દળ મળવું જોઈએ એ દળ ઓક્સિજનના એક અણુનું રિયલ દળ છે નહીં, એની અંદર કંઈક દળ ક્ષતિ ઉત્પન્ન થાય છે. તો આ દળ ક્ષતિના કારણે કે જેને આપણે ડેલ્ટા એમ વડે દર્શાવતા હતા, અને એની ઉપરથી આપણે એની એનર્જી E ડેલ્ટા mc² સમીકરણ ઉપરથી આપણે એની ઉર્જા અમુક મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં મેળવી હતી. બરાબર? આ જે ઉર્જા મળી હતી એને મેં EB નામ આપ્યું, યાદ હોય તો આપણે એને શું નામ આપ્યું હતું? EB નામ આપ્યું. હવે મારે પછી એની પરથી EBN આપણે મેળવતા હતા. EBN શું થતું હતું? EB/A કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. જે ન્યુક્લિયોન્સ છે, ન્યુક્લિયોન્સ શબ્દ આપણે યાદ રાખવાનો કીધો હતો કે ન્યુક્લિયોન્સ કોને કહેતા હતા? કે ન્યુક્લિયોન્સ મતલબ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેને આપણે ન્યુક્લિયોન્સ કહેતા હતા. તો એ ન્યુક્લિયોન્સ દીઠ બંધન ઉર્જા મતલબ કે એક પ્રોટોન દીઠ કેટલી બંધન ઉર્જા છે, એક પ્રોટોન છે એ કેટલી ઉર્જાથી જકડાયેલો છે, અથવા તો એક ન્યુટ્રોન છે એ કેટલી ઉર્જાથી જકડાયેલો છે, જેને આપણે EBN કહેતા હતા. જો એની બંધન ઉર્જાને A વડે ભાગવામાં આવે, A છે એ શું છે? નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન્સ છે, તો એ તમને EBN મળતું હતું. પણ ત્યાં એક ઇન્ટરેસ્ટિંગ ઘટના જોવા મળતી. એનો આલેખ આપણે જોયો હતો, હું ઝડપથી એને ડ્રો કરવાનો ટ્રાય કરું કે EBN વર્સિસ પરમાણુ દળાંક A નો આલેખ આપણે જોયો તો એ આલેખ કંઈક આવી રીતનો મળતો હતો. આગળ જતા સ્ટેબલ થઈ જતો હતો ને પછી એટલા મળતો. તો અહીંયા શું થતું હતું? આ આટલા એરિયા માટે E ઉર્જાનું મૂલ્ય છે ને લગભગ બરાબર અચળ થઈ જતું હતું, જે આપણે કંઈક 8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા આવતી હતી. આ આલેખ યાદ આવવો જોઈએ, EBN વર્સિસ. અને ત્યાં આપણે એમ કીધું કે જેનો પરમાણુ ભાર એ 30 કરતા મોટો, જેનો પરમાણુ ભાર 30 કરતા મોટો, એ બરાબર 30 કરતા મોટો અને એ બરાબર 170 કરતા નાનો હોય તો આપણે ન્યુક્લિયોન્સની બંધન ઉર્જા જે છે આવી કે જે 30 થી 170 વચ્ચેનો પરમાણુ દળાંક ધરાવતા હતા ને ભાઈ, એની EBN હાઈએસ્ટ ગણાતી. 30 કરતા હલકા અને 170 કરતા વધુ પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયોન્સની બંધન ઉર્જા EBN, ન્યુક્લિયોન્સ દીઠ બંધન ઉર્જા છે એ કેવી હતી? ઓછી હતી. તો હવે એ જ પોઈન્ટને પકડી રાખવાનું છે. આપણે શું કરવાનું છે? તો કે એક વસ્તુ આપણને ખબર છે કે જો 170 કરતા મોટા ન્યુક્લિયોન્સ લો, ગમે એવડા મોટા લઈ લો, માનો કે હું કોઈ 240 પરમાણુ દળાંક હોય ને એવો એક ન્યુક્લિયોન્સ લઉં છું. હવે સમજજો, આ વસ્તુને બહુ કેરફુલી સમજજો, તો જ ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજાશે. હવે હું આ જે ભારે ન્યુક્લિયોન્સ છે, આ કોઈ ભારે ન્યુક્લિયોન્સ છે કે જેનું A જે છે એ 240 છે, એને બે ટુકડામાં વિભાજિત કરી નાખું છું. આની કોઈ EBN છે,
આની કોઈ EBM છે સમથિંગ કોઈ x મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે કે બરાબર કેટલી છે એ તમે ચોખવટ નથી કરતો ધારી લો છો કે જસ્ટ x મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે અને એને બે ટુકડામાં વિભાજિત કરી નાખો છો કોઈ 120 વાળા બે માં વિભાજિત કરી નાખો છો તો આની EBM છે આ બંને EBM છે એ કોઈ y મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે આની તે y છે અને આની તે y છે તો જોજો અહીંયા આની x હતી ને અને આની y છે તો તમને ખબર છે કે y ગ્રેટર ધેન ટુ x થશે કેમ y ગ્રેટર ધેન ટુ x થશે કે ભાઈ આ જે ટુકડો જે છે એનો પરમાણુ દળાંક છે 120 છે આનો પરમાણુ દળાંક 240 છે તો સ્વાભાવિક છે કે આની ન્યુક્લિયોન્સ દીઠ બંધન ઊર્જા બંનેની કેવી હશે વધુ હશે એની ન્યુક્લિયોન્સ દીઠ બંધન ઊર્જા છે એ કેવી હશે વધુ હશે એટલે આ પ્રક્રિયા જ્યારે થશે કે આ મોટા અણુને જ્યારે તમે તોડશો ત્યારે જે બે નાના અણુ મળે છે એ નાના બે અણુઓના કારણે કંઈક દળ ક્ષતિ સર્જાશે કેમ કે હવે મેં કીધું છે આનું દળ જે છે આનું દળ તમે કોઈ ધારી લો જસ્ટ આનું દળ કોઈ m1 ધારી લો આનું દળ કોઈ m2 ધારી લો આનું દળ કોઈ m2 ધારી લો બરાબર તો હવે તમને એ એક કેમ પ્રક્રિયા તમને ખબર છે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક ક્યારે બને કે જ્યારે આના q નું મૂલ્ય તમને ધન મળે તો બે બાજુથી માસ લ્યો અને ગુણ્યા c² કરો તો તમને જે ઊર્જાનું મૂલ્ય મળે છે એ ધન મળે તો ઊર્જા છે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક કહેવાશે તો અહીંયા EBN નું મૂલ્ય વધુ છે અહીંયા EBN નું મૂલ્ય વધુ છે તો ઓબ્વિયસ વાત છે ભાઈ કે અહીંયા કંઈક દળ ક્ષતિ સર્જાશે મતલબ આના દળ કરતા આ બંનેનું દળ છે ને એ કંઈક ઓછું આવશે મતલબ કે m1 is greater than to m2 plus m3 સમજાય છે એટલે જ આની EBN હાઈએસ્ટ છે તો m1 greater than to m2 plus m3 થશે ત્યારે એ સમયે તમને કાંઈ દળ ક્ષતિ સર્જાની જોવા મળશે અને એ જે દળ ક્ષતિ સર્જાય છે એ દળ ક્ષતિ એ જ આ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાયેલી ઊર્જા જેને આપણે q વડે પણ નામ કરીએ છીએ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાયેલી ઊર્જા તો રાસાયણિક પ્રક્રિયાઓ જે અમુક છે એની અંદર પણ એવું જ થાય છે અમુક રાસાયણિક બંધો તમે તોડો છો તો તમને કંઈક એનર્જી રિલીઝ થાય છે જોવા મળે છે દાખલા તરીકે આપણું પેટ્રોલ ડીઝલ છે તો એને જ્યારે આપણે ગેસમાં કન્વર્ટ કરીએ છીએ અથવા તો પિસ્ટનની અંદર જાય છે અને જે કેમિકલ પ્રોસેસ થાય છે ત્યાં જે ઊર્જા મળે છે ને એ કંઈક ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની છે પણ ન્યુક્લિયર રિએક્ટરમાં જે ઊર્જા મળે છે ને એ મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની છે મતલબ આની કરતા તમે સમજો ને 10⁶ ગણી વધુ છે 10⁶ ગણી એટલે તમે સમજી 10 લાખ ગણી વધુ છે એમ કહી શકાય એટલે જ રાસાયણિક પ્રક્રિયાઓથી ઊર્જા મેળવવા કરતાં ન્યુક્લિયર પ્રક્રિયાઓથી ઊર્જા મેળવવી વધારે બેનિફિટેબલ છે ઓલા પણ તમારે દળ રાસાયણિક પ્રક્રિયાઓમાં તમારે પ્રક્રિયકોનું દળ વધુ વપરાય છે જ્યારે અહીંયા ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર દળ તમારે ઓછું વપરાય છે રાસાયણિક પ્રક્રિયામાં તમને ઊર્જા છે એ માત્ર ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની મળે છે જ્યારે અહીંયા જે છે એ તમને ઊર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની મળે છે ઓછું દળ છે છતાંય વધારે પ્રમાણે પણ આ ઊર્જા છે એ ખૂબ પ્રચંડ છે જેને હેન્ડલ કરવી એ કોઈ બહુ આસાન વાત નથી અને આ પ્રક્રિયા એટલે જ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા એટલે હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ શેનો કરવાનો છે હવે આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા આપણે આજે ખાલી પ્રક્રિયા જ ભણશું આની પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયર રિએક્ટરની ચર્ચા કરશું વિખંડન પ્રક્રિયા કેમ થાય એ તો પહેલા સમજવું પડશે ને તો કે ભાઈ ન્યુક્લિયર પ્રક્રિયા આપણે સમજી જઈએ તો પછી એ પ્રક્રિયા આપણે રિએક્ટરમાં કેવી રીતે એપ્લાય કરવી એ સમજ બરાબર તો અત્યાર સુધી જે રેડિયો એક્ટિવિટી ભણ્યા છે એ રેડિયો એક્ટિવિટી તો આપણે એવી ભણ્યા છે કે ઇટ્સ નેચરલ રેડિયો એક્ટિવિટી નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કે કોઈ રેડિયો એક્ટિવ પદાર્થ છે એ પોતાનામાંથી આલ્ફા કે બીટા કણોનું ઉત્સર્જન કરે બટ જ્યારે કોઈ ભારે તત્વ ઉપર ન્યુટ્રોન પ્રોટોન કે આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે
ત્યારે એ ભારે ન્યુક્લિયોન્સ છે એ પોતાની અનસ્ટેબલ સિચ્યુએશનમાંથી સ્ટેબલ થવાની ટ્રાય કરશે ને ત્યાં બે ટુકડા થઈ જશે, જેને સાદી ભાષામાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે ડ્રો કરીએ કે મારી પાસે આ કોઈ યુરેનિયમ 1238 છે. ચલો આ બહુ હેવી ન્યુક્લિયોન્સ થઈ ગયું. યુરેનિયમ 1238 એક ન્યુક્લિયોન્સ છે. આની ઉપર અત્યારે હું ન્યુટ્રોનનો માળો ચલાવું છું, બરોબર? ન્યુટ્રોનનો માળો ચલાવું છું, ઘણા બધા ન્યુટ્રોન છે એને મારું છું. તો શક્તિશાળી ન્યુટ્રોન, હવે કેવા શક્તિશાળી, કેટલા શક્તિશાળી હોવા જોઈએ એ પછી રિએક્ટરમાં ચર્ચા કરશું, પણ ટૂંકમાં શક્તિશાળી ન્યુટ્રોનનો માળો છે યુરેનિયમ ઉપર ચડે. તો હવે યુરેનિયમ શું થશે? યુરેનિયમ છે એ આમાંથી ન્યુટ્રોનનું શોષણ કરશે, મતલબ 238 માંથી 239 થઈ જશે. પણ આ છે ને ખૂબ અસ્થાયી છે, ખૂબ એટલે ખૂબ અસ્થાયી ન્યુક્લિયસ છે. અસ્થાયી, બરાબર? ખૂબ અસ્થાયી ન્યુક્લિયસ છે, મતલબ કે જાજો સમય સુધી આ ન્યુટ્રોનનો માળો છે એ સહન નહીં કરી શકે. એટલે શું થઈ જશે? આ ન્યુક્લિયસ છે ને એ બીજા બે હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે. કોઈ માનો કે કોઈ એક્સ અથવા તો વાય, બરાબર? આવા બે હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર પામી જશે અને પરિણામે એ કંઈક પ્રચંડ એનર્જી રિલીઝ કરશે, પ્રચંડ પ્રકારની એનર્જી રિલીઝ કરશે, જેને આપણે ક્યુ નામ આપશું અથવા તો એનર્જી ઈ પણ કહી શકીએ. તો આ એક સાદી અને બેઝિક ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થઈ કહેવાય કે જ્યારે કોઈ ભારે ન્યુક્લિયન્સ ઉપર મારો ચલાવવામાં આવે છે શક્તિશાળી ન્યુટ્રોન્સનો, ત્યારે એ ન્યુટ્રોન છે એ વધારે અસ્થાયી અવસ્થામાં આવી જાય છે અને એ અસ્થાયી અવસ્થામાંથી પોતે બે ભાગમાં, હવે આની ઘણી સંભાવના છે, યુરેનિયમમાંથી બીજા ઘણા બધા પ્રકારના બબ્બે ન્યુક્લિયન્સ બની શકે. પછી કંઈક અનસ્ટેબલ સિચ્યુએશન હોય તો પાછા આ છે એ પણ પોતે કંઈક ન્યુટ્રોનનું કે બીટાનું કે આલ્ફાનું ગમે એવું સર્જન કરી નાખશે. કેમ કે હવે આ બંને છે એ રેડિયોએક્ટિવ પદાર્થો થઈ ગયા, એટલે આ પાછા પોતાની રીતે ગમે એ કરી શકે, પોતાની રીતે બીટાનું ઉત્સર્જન કરી શકે, પોતાની રીતે ન્યુટ્રોનનું કરી શકે, પોતાની રીતે આલ્ફાનું કરી શકે, બરાબર? પણ મેઇન પ્રક્રિયા શું છે? મેઇન પ્રક્રિયા છે આને તોડ્યો, અને એ તોડવા દરમિયાન જે ઉર્જા મળે ને એ ઉર્જા મહત્વની છે. અને એ ઉર્જાની અંદર પણ આપણે એમ જ જે અત્યાર સુધી ડેલ્ટા એમ મેળવતા હતા એમને એમ ડેલ્ટા એમ મેળવવાનું છે. આનું દળ, પ્રક્રિયાનો દળ માઇનસ નિપજનો દળ માઇનસ બંને નિપજનો દળ, એટલે દળ ક્ષતિ મળે, દળ ક્ષતિ ગુણ્યા સી સ્ક્વેર કરો એટલે તમને એની ઉર્જા મળે. સિમ્પલ કે નહીં? સમજી શકાય એવી આસાનથી વસ્તુ છે કે નહીં ભાઈ? તો આ પ્રક્રિયા છે એ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા છે. હવે આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ખાસ યાદ રાખવાનું છે કે ન્યુક્લિયર વિખંડન એક વિખંડન દીઠ યુરેનિયમ જેવા ભારે તત્વોની વાત કરીએ છીએ, એક વિખંડન દીઠ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની ઉર્જા બહાર પડે છે. ખૂબ જ મોટી ઉર્જા કહેવાય ભાઈ. જ્યારે એક યુરેનિયમનો અણુ, પરમાણુ, એની અંદર રહેલો ન્યુક્લિયસ, એક યુરેનિયમનો ન્યુક્લિયસ ભાંગે છે ત્યારે આપણને એમાંથી 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મળે છે. એટલા માટે જ આ ન્યુક્લિયર રિએક્ટરો જે છે એને સંચાલન કરવા આટલા બધા ઈઝી નથી, કેમ કે આટલી બધી જે હાયર એનર્જી છે એને કંટ્રોલ કરવા, કેચઅપ કરવા માટે કંઈક સારા પ્રોપ્સો હોવા જોઈએ ને. એટલા માટે મોટાભાગના ન્યુક્લિયર રિએક્ટરો છે એની કાર્યક્ષમતા છે ને એ પણ ખૂબ ઓછી હોય બીજા બધા ફેક્ટરીઝની સાપેક્ષે, કેમ કે એની ઉર્જા એના માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે, અને પ્લસ એનું રેડિયેશન, બરાબર? એ જ્યારે આપણે ન્યુક્લિયર રિએક્ટર ભણશું ત્યારે ન્યુક્લિયર રિએક્ટરોની રચના કેવી હોય છે, કેવી જગ્યા પસંદ કરવામાં આવે છે, અને ક્ષમતા છે, તે છે, એ બધી ચર્ચા ત્યારે કરશું. પણ અત્યારે બેઝિક મારે પ્રક્રિયા જોવી છે. તો એક ન્યુક્લિયર વિખંડન દીઠ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની ઉર્જા મળે છે. હવે આ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની ઉર્જા મળી છે તો સ્વાભાવિક છે એટલી મોટી ઉર્જા મળી છે તેનો મતલબ એમ થાય કે આના કરતાં આમાં દળક શક્તિ છે એ ખૂબ મોટી સર્જાણી છે. તો એ તો સર્જાવાની જ છે, ઓબ્વિયસ વાત છે. આના EBN નું મૂલ્ય નાનું છે અને એની સાપેક્ષે આ બંનેના EBN નું મૂલ્ય મોટું આવવાનું છે.
તો આ બંનેના EBનું મૂલ્ય મોટું આવે છે તો ઓબ્વિયસ વાત છે કે દળ ક્ષતિ છે એ ખૂબ મોટી સર્જાવાની છે. દળ ક્ષતિ મોટી સર્જાશે તો વિખંડનની ભૌતિક ઊર્જા છે એ પણ કેવી થવાની? મોટી થવાની. સિમ્પલ. તો આ એક સાદી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા હતી જેના વિશેની આપણે અત્યારે ઝડપથી ચર્ચા કરી નાખીએ અને પછી એના રિલેટેડ દાખલાઓ અને MCQ છે એ પણ આપણે ઝડપથી જોઈ લઈએ. તો જોઈએ હવે ન્યુક્લિયર ઊર્જા આકૃતિ 1.1 માં દર્શાવેલા ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જાના વક્રમાં A = 30 થી A = 170 વચ્ચેના લાંબા સ્પોટ વિસ્તાર છે. આ વિસ્તારમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા લગભગ 8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. આ વિસ્તાર એ આપણે જોયું. આપણે અગાઉ નોંધ્યું તે પ્રમાણે A < 30 ના હલકા ન્યુક્લિયસના વિસ્તાર માટે A < 170 ના ભારે ન્યુક્લિયસના વિસ્તાર માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા 8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ કરતા ઓછી છે. મતલબ કે 30 કરતા ઓછા અને 170 કરતા મોટા પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયોન્સની બંધન ઊર્જા કેવી છે? ઓછી છે. હવે બંધન ઊર્જા જેમ વધુ હોય તેમ ન્યુક્લિયસ જેવા બંધિત તંત્રનું કુલ દળ ઓછું હોય છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા જેમ વધુ હોય તેમ તે તંત્રનું કુલ દળ ઓછું હોય છે. જો આનું કુલ દળ વધુ છે અને આ બંનેનું કુલ દળ છે ને એ ઓછું થાય છે એના કારણે દળ ક્ષતિ સર્જાય છે. એના કારણે કંઈક તમને ઊર્જા મળે છે. કેમ કે આની કરતા આ બંનેની બંધન ઊર્જા કેવી થઈ જશે? વધુ થઈ જશે. બંધન ઊર્જા વધુ થઈ જશે તો ઓબ્વિયસ વાત છે કે આના દળ કરતા આ બંનેના દળનો સરવાળો છે ને એ ઓછો આવશે. તો દળનો સરવાળો ઓછો આવશે એટલે દળ ક્ષતિ સર્જાય. એટલે તો પરિણામે જો કુલ બંધન ઊર્જા ઓછી હોય તો ન્યુક્લિયસ વધારે કુલ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે તો ઊર્જા મુક્ત થાય છે. એટલે કે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. જ્યારે ભારે ન્યુક્લિયસોનો અથવા તો 2 કરતા વધુ વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસોનો ક્ષય થાય છે અથવા તો હલકા ન્યુક્લિયસોનું સંલયન થાય છે જેને આ ખાસ વિખંડન અને સંલયન ફ્યુઝન અને ફ્યુઝન એ ખાસ સમજો. ભારે ન્યુક્લિયસ બને ત્યારે પણ આવું થાય છે. એવી જ રીતે જ્યારે 2 હલકા ન્યુક્લિયસને તમે ભેગા કરો છો ત્યારે પણ જે દળ ક્ષતિ છે એ વધુ સર્જાય છે અને એ દળ ક્ષતિ વધુ સર્જાય છે એના કારણે કંઈક ઊર્જા મળે છે. એ પ્રક્રિયા આપણે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે આપણે આગળ ભણવાના છે. બરોબર. કોલસા અથવા પેટ્રોલ જેવા ઊર્જાના પ્રચલિત સ્ત્રોતમાં મૂળભૂત બાબત ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ છે. આમ સંકળાયેલી ઊર્જા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની હોય છે. બીજી તરફ ન્યુક્લિયર પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની હોય છે. આથી સમાન જથ્થાના દળ માટે ન્યુક્લિયર સ્ત્રોત રાસાયણિક સ્ત્રોત કરતાં મિલિયન ગણી વધારે ઉત્પન્ન 10 લાખ ગણી વધારે ઊર્જા ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે 1 કિલો કોલસાની દહન ઊર્જા 10 ની 2 જૂલ ઊર્જા છે જ્યારે 1 કિલો યુરેનિયમના વિખંડનની ઊર્જા 10 ની 14 જૂલ ઊર્જા છે. હવે વાત કરીએ ન્યુક્લિયર વિખંડન. જ્યારે આપણે નૈસર્ગિક રીતે રેડિયોએક્ટિવ વિભંજનોથી કંઈક આગળ જઈને ન્યુક્લિયસ પર પ્રોટોન, ન્યુટ્રોન કે આલ્ફા કણો વગેરે જેવા અન્ય ન્યુક્લિયર કણોનો મારો ચલાવવાની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ ત્યારે નવી સંભાવનાઓ ઊભી થાય છે. સૌથી મહત્વની ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર પ્રક્રિયા એ વિખંડન પ્રક્રિયા છે. મોટાભાગે ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ન્યુટ્રોનને મારો ચલાવવામાં આવે છે. કેમ કે ભાઈ પોતે જે છે એ દળદાર કણ છે અને વીજભાર રહિત છે. વીજભાર રહિત છે એટલે કોઈ બીજી આડીઅવળી પ્રક્રિયા કરશે નહીં. અગર પ્રોટોનને મોકલ્યો હોય તો એકાદા ઇલેક્ટ્રોન તરફ આકર્ષે. એના કરતાં ન્યુટ્રોનને મોકલ્યો એટલે એને કોઈને કાંઈ લેવા દેવા નહીં. બરોબર. નહીંતર પ્રોટોન છે એ પાછો પોતપોતાની રીતે કંઈક ઇલેક્ટ્રોનને પોતાની રાહ રાખવા મળે. પણ અહીંયા આપણે ઉર્જા જોતી છે એટલા માટે એવી કોઈ પણ રાસલીલા હાલશે નહીં. એટલે આપણે ન્યુટ્રોનને પસંદ કર્યો છે કે ન્યુટ્રોન મારો છે એ વધુ સક્સેસફુલ છે. વિખંડનનું ઉદાહરણ અને યુરેનિયમના સમસ્થાનિક પર ન્યુટ્રોનનો મારો ચલાવતા 2 વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયર ટુકડાઓનું બંધન પામે છે. જો યુરેનિયમ 9235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવીએ છીએ ત્યારે 9236 થઈ જાય છે. પણ આ મેક્સિમમ અહીંયા લખી નાખજો મેક્સિમમ અનસ્ટેબલ સિચ્યુએશનમાં આવી જાય છે. તો મેક્સિમમ અનસ્ટેબલ સિચ્યુએશનમાંથી Ba અથવા તો Kr અને 3 ન્યુટ્રોન એવી રીતે પણ છૂટા પડી શકે અથવા તો Sp અને Np માં રૂપાંતર થઈ અને 4 ન્યુટ્રોન આવી રીતે પણ છૂટા પડી શકે છે અથવા તો Xe અને Si અને 2 ન્યુટ્રોન એવી રીતે પણ છૂટા પડી શકે છે. ટૂંકમાં એવું જરૂરી બિલકુલ નથી કે ફક્ત આ જ બનશે આ જ બનશે આ જ બનશે. જે તમે ન્યુટ્રોન માર્યા છે એ ન્યુટ્રોનની એનર્જી ઉપર ડિપેન્ડ છે કે શું બનશે. જેની ચર્ચા આપણે કરવાના છે. પછી
તો ટૂંકમાં કહેવાનો મતલબ શું કે કોઈ પણ બે હલકા ન્યુક્લિયસની અંદર રૂપાંતર પામશે અને ઈ એને અનુરૂપ ન્યુટ્રોન અથવા તો બીટા કણો કે આલ્ફા કણો છે એ છૂટા કરશે. આમ નિપજતા ટુકડાઓ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે જે ક્રમશઃ બીટા કણોનું ઉત્સર્જન કરીને સ્થાયી એક્ટિવ નિપજ બનાવશે. મેં કીધું એમ આ છે એ પોતે જો અનસ્ટેબલ હોય તો એ પોતે પોતાની રીતે બીટા કે ન્યુટ્રોન કે ગમે એનું ઉત્સર્જન કરી અને પોતે સ્ટેબલ થવાની ટ્રાય કરશે. યુરેનિયમ જેવા ન્યુક્લિયસની વિખંડન પ્રક્રિયામાં વિમુક્ત થતી ઊર્જા વિખંડન પામતા ન્યુક્લિયસ દીઠ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. નીચે મુજબ અંદાજ આપણે મેળવીએ કે A બરાબર 240 ધરાવતા ન્યુક્લિયસને જો લઈએ તો A બરાબર 120 ના બે ટુકડામાં વિભાજિત થાય તો 240 વાળા ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા 7.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. પરંતુ 120 વાળાની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા 8.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો ઓબ્વિયસ વાત છે કે આની કરતાં બંધન ઊર્જા વધુ થાય. કેટલી વધુ થાય તો કે 0.9 ગણી વધુ થાય એમ કહેવાય. 0.9 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી વધુ થાય એમ કહેવાય. તો આથી બંધન ઊર્જા આની 240 હતી અને 0.9 વધુ થઈ કહેવાય તો 216 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઊર્જા છે એ આપણને આઉટપુટમાં મળશે. વિખંડન ઘટના ઉદ્ભવતી આ વિભંજન ઊર્જાની શરૂઆતમાં ટુકડાઓ અને ન્યુટ્રોનની ગતિ ઊર્જાના સ્વરૂપમાં હોય છે. સમય જતાં તે આસપાસના દ્રવ્યોમાં રૂપાંતર પામીને ઉષ્મા રૂપે દે છે. મતલબ કે જે અહીંયા જે ઉત્પન્ન થતી પ્રચંડ એનર્જી છે એ ઉત્સર્જાતા આ કણોની ઊર્જા અને ન્યુટ્રોનની ઊર્જા સ્વરૂપ ગતિ ઊર્જા સ્વરૂપમાં જશે. પરંતુ સમય જતાં એની ઊર્જા છે એ આપણને ઉષ્મા ઊર્જા સ્વરૂપે પણ મળે. વિદ્યુત ઉત્પન્ન કરનારા ન્યુક્લિયર રિએક્ટરના સ્ત્રોત તરીકે ન્યુક્લિયર વિખંડન છે. પરમાણુ બોમ્બના વિમુક્ત થતી પ્રચંડ ઊર્જા અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડનમાંથી આવે છે. હવે પછીના પરિચ્છેદમાં રિએક્ટર કેવી રીતે કાર્ય કરે છે તેની ચર્ચા કરશું, પણ હવે પછીના પરિચ્છેદમાં નહીં, હવે પછીના લેક્ચરમાં કરશું. આજના લેક્ચરમાં જે આપણે એના દાખલાઓની ચર્ચા જે છે એ કમ્પ્લીટ કરવાની છે. તો જોઈએ કે એક્સરસાઇઝનો દાખલા નંબર 16 શું કહે છે કે ધારો કે આપણે Fe 2656 કે જો હાઈએસ્ટ 56 પરમાણુ દળાંક થિયરી જો યાદ હોય ને એક પોઈન્ટ તો પરમાણુ દળાંક 56 ધરાવતો તો એની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા હાઈએસ્ટ હતી. ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમમાં કરવાનું વિચારીએ તો આ વિખંડન ઊર્જાની દૃષ્ટિએ શક્ય છે. પ્રક્રિયાનું Q મૂલ્ય શોધીને સમજાવો. શું કહે છે કે બે સમાન ટુકડાઓમાં વિભાજિત કરી નાખીએ આપણે કોને Fe 2656 માંથી આપણે શું બનાવવાના છે એલ્યુમિનિયમ 1328 અને બે ટુકડામાં આપણે વિભાજિત કરી નાખવું છે. તો શું આ પ્રક્રિયા શક્ય છે કે નહીં? તો સૌથી પહેલા તમારે આના માટે આનું દળ જે છે એને હું m1 લઈ લો અને આનું દળ છે એને ટ્વાઇસ m2 કહી દો. બરાબર ને, બે એક સરખા છે એટલે m2 ને ટ્વાઇસ m2 કહી દો. તો E બરાબર આની પાસે શું આવે? E બરાબર ડેલ્ટા mc² આવે. ડેલ્ટા m બરાબર શું આવશે તો કે ભાઈ m1 માઈનસ ટ્વાઇસ ઓફ m2 થાય કે નહીં? પ્રક્રિયાનો દળ માઈનસ નિપજ દળ. તો તમે જુઓ છે m1 કેટલું છે f એનું તમને આપી દીધેલું છે 55.93494 માઈનસ ટ્વાઇસ ઓફ 279819 1 આ બધા છે એ કયો છે માં એટોમિક માસ યુનિટમાં છે. બરાબર. તો હવે આના અમુક દાખલાઓની કેલ્ક્યુલેશન છે ને આપણે સાથે સાથે કરતા જશું તો વધારે મજા આવશે. ટ્વાઇસ ઓફ 27.98151 એટલે E થાય છે તમારે આ જે થાય છે એ તમારે 55.96382. બરાબર. આમાં ઉપર નીચે લેવું જોઈએ 55.93494 ઇન્ટુ c². તો હવે આની બાદબાકી કરો જોઈએ. તો હવે આની બાદબાકી કરો 55.93494 માઈનસ 55.96382. તો 55. સોરી આ 55 અને 55 ને 55 આવે. આપણે ફરીથી કેલ્ક્યુલેશન કરીએ તો 55.93
494 માઇનસ 55.96382 એટલે આ જે મને દળ મળે છે એ મળે છે -0.0208 ઇન્ટુ સી સ્ક્વેર. હવે સી સ્ક્વેર ન કરાય, આપણને ખબર છે મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં ઉર્જા જોતી હોય તો આને ગુણ્યા સીધા શું કરી નાખાય 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. તો સીધો ઓન કરું છું 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ એટલે ઈ મને મળે છે 52000 સોરી હા માઈનસમાં 52074.34 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળી. તો પણ આ ઊર્જા જે છે એ તમે જુઓ આ ઊર્જા કેવી મળે છે? નેગેટિવ ઊર્જા મળે છે. મતલબ કે આ પ્રક્રિયા ખરેખર શક્ય છે નહીં. કોઈ જાતના ન્યુટ્રોનના મારા ચલાવ્યા વગર તમે એમ કીધું કે આના બે ટુકડા કરી નાખો તો એવું કે થોડી લીટ લેવાની વાત છે. તો ખરેખર સ્વતઃ આ પ્રક્રિયા થઈ શકશે નહીં, સ્વતઃ નહીં થઈ શકે. મતલબ બહારથી કંઈક ઊર્જા આપવું પડશે, મતલબ બહારથી કંઈક ન્યુટ્રોનનો મારો ચલાવવો પડશે તો આ પ્રક્રિયા પોસિબલ બને. ક્લિયર ભાઈ? તો વધીએ એનાથી આગળ હવે. તો વધીએ એનાથી આગળ ભાઈ 17મો દાખલો. PU94 239 ના વિખંડન ગુણધર્મો યુરેનિયમ 235 જેવા જ છે. વિખંડન દીઠ વિમુક્ત થતી ઊર્જા એક વિખંડન દીઠ 180 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા ઉત્પન્ન થાય છે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94239 ના 1 કેજીમાંના બધા પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઊર્જા ઉત્પન્ન થાય? તો કે ભાઈ બહુ સીધી વસ્તુ છે કે પહેલા તો 1 કિલોની અંદર રહેલા અણુઓની સંખ્યા શોધવી હોય તો 1 કેજી એટલે આપણને ખબર છે કેટલા ગ્રામ? 1000 ગ્રામ થાય. તો તમારે અણુની સંખ્યા શોધવી હોય, અણુની સંખ્યા શોધવી હોય તો અણુની સંખ્યા બરાબર શું થશે? અણુની સંખ્યા બરાબર દળના છેદમાં આણ્વીય દળ ગુણ્યા એવો કેટલો અંક. તો તમને અણુઓની સંખ્યા n મળશે. દળ બરાબર કેટલો આપણે 1000. આણ્વીય દળ કોણ લેવાનું છે? પ્લુટોનિયમનું. પ્લુટોનિયમનું કેટલું છે? 239 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. આજે તમને મળે એવું મળે કુલ અણુઓની સંખ્યા n મળે. બરાબર? હવે એક વિખંડન દીઠ 180 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ થાય છે. તો કેટલા અણુઓ દીઠ, કેમ કે આને કીધું ને કે બધા જ પરમાણુઓ વિખંડન પામે તો કેટલું છે? તો બધા પરમાણુઓ વિખંડન પામવા માટે અથવા કેટલા વિખંડન પામે તો તમે કહી શકો ઊર્જા E n જે મળે E અને ગુણ્યા 180 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે તમને જે ઊર્જા છે એ કુલ ઊર્જા મળી જશે E નો મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. It's quite very simple. એની પછી આગળ જઈએ તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. જો આમાં ધ્યાન આપી દેજો તો આગળના ઘણા બધા MCQ છે ને એમાં હરખી ખબર પડશે. એટલે આ અને બીજા રિલેટેડ એક દાખલો આવશે. એ બે દાખલાની અંદર બહુ કેરફુલી ધ્યાન આપવાનું છે, બહુ વ્યવસ્થિત સુપર રીતે. બરાબર? જોઈએ. 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. એક રિએક્ટર છે, એ રિએક્ટરનું પાવર તમને આપી દીધેલું છે. એ રિએક્ટરનો પાવર અને આપણે બહુ વ્યવસ્થિત લખશું અને સમજશું. રિએક્ટરનો પાવર P તમને 1000 મેગાવોટ આપેલો છે. મેગા એટલે 10 ની 6 અને 10 ની 3 એટલે પાવર P કરી નાખું સીધું 10 ની 9 વોટ. બરાબર? પાવર એટલો છે. હવે એના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ 235 ધરાવતો હશે? એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે જ કાર્યરત રહે છે. બધી યુરેનિયમ 235 ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. દાખલાની રકમ પહેલા સમજો કે એક રિએક્ટર છે જે 1000 મેગાવોટ પાવર ઉત્પન્ન કરે છે. એ 5 વર્ષમાં પોતાના કેપેસિટી પોતાની અંદર જે દળ નાખવામાં આવે છે એનું અડધું દળ છે એ 5 વર્ષમાં ખાલી કરે છે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ ધરાવશે કે જેથી કરીને રિએક્ટર 80% સમય માટે કાર્યરત રહે?
યુરેનિયમનું દળ કેટલું વાપરીએ કે જેથી કરીને આ જે રિએક્ટર છે એ 80% સમય માટે કાર્યરત રહે. તો હવે એ વસ્તુ માટે સૌથી પહેલા તો પાવર આપી દીધેલો છે. તો હું એમ કહી શકું કે ઊર્જા પાવર P આપણને થોડું તો E/T થાય. થઈ કે નહીં? એકમ સમયમાં થયેલું કાર્ય અથવા એકમ સમયમાં થતો ઊર્જાનો ફેરફાર જેને આપણે પાવર કહેતા હોય. તો એકમ સમયમાં થયેલું કાર્ય કે ઊર્જા તો E શું થઈ જશે? P × T થઈ જશે. તો પાવર કેટલો છે? 10⁹. ટાઈમ T કેટલા વર્ષ? 5 વર્ષ કીધા છે. તો 5 ગુણ્યા વર્ષને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીને તો એ આપણને યાદ છે 1 વર્ષની સેકન્ડ એટલે યાદ છે કે નહીં? 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. 365 દિવસ, એક દિવસમાં કલાક કેટલી? 24 કલાક, કલાક 1 કલાકમાં સેકન્ડ કેટલી? 3600. તો એને આપણે મેળવ્યું હતું 3.15 ગુણ્યા 10⁷. બરોબર છે? તો આને હું સાથે સાથે લખતો જ જાઉં, આપણે કેલ્ક્યુલેશન કરતા જઈએ જેથી કરીને તમને ઘટાડો ન થાય. 5 ગુણ્યા 3.7 એટલે આ જે ઊર્જા છે તમને મળી છે એ મળશે 18.5 ગુણ્યા 10⁹ અને 7 9 ને 7 16 જૂલ. આ આટલી ઊર્જા જે છે એ આ પાવર રિએક્ટર છે એ ઉત્પન્ન કરી શકે છે કહેવાય. તો હવે તો કે ભાઈ યુરેનિયમના ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કેટલી છે? યુરેનિયમ 235 માં ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કેટલી છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા કેટલી મળે છે? તો કે E મળે છે. એ કેટલી છે? 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. બરોબર? હવે E ઊર્જાને છે ને હું E પ્રાઇમ વડે દેખાડું છું. E પ્રાઇમ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો પહેલા એને જૂલમાં કરી દઈએ કેમ કે અહીંયા મને ઊર્જા મળી છે જૂલમાં મળી. એટલે 200 મેગા એટલે 10⁶ અને ઇલેક્ટ્રોવોલ્ટ છે એટલે એને જૂલમાં ફેરવીએ તો 1.6 ગુણ્યા 10⁻⁹ તો આ E પ્રાઇમ ઊર્જા કેટલી થઈ ગઈ જુઓ જોઈએ. તો આપણે જોઈએ 200 ગુણ્યા 1.6 એટલે આ આવે છે મને 320 ગુણ્યા 10⁻13. બરોબર ને? હવે આ મળી મને જૂલ ઊર્જા મળી. બરોબર? હવે આ ઊર્જા જે છે એ શું છે? રિએક્ટરની ઊર્જા છે. આ ઊર્જા છે એ રિએક્ટરની ઊર્જા હોય, રિએક્ટર ઊર્જા. તો તમને એક વસ્તુ જો અહીંયા રકમની અંદર કીધેલી છે કે રિએક્ટર 80% માટે કાર્યરત રહે છે. 80% સમય માટે તે કાર્યરત રહે છે. તો પહેલા તો આ ઊર્જા છે એ ઊર્જાને 80% કરવા પડશે કે આ ઊર્જા આપણે જો રિએક્ટર 100% સમય માટે કાર્યરત રહેતું હોત ને તો લીધું. તો હવે આ ઊર્જા જે છે એને હું પહેલા 80% ઊર્જા માટે કન્વર્ટ કરી નાખું એટલે આપણને ખબર છે કે 80/100 એટલે 0.8. તો E = 18.5 ગુણ્યા 10⁻16 ગુણ્યા 80% એટલે ભાગ્યા 100. બરોબર? એટલે 0.8. તો તમને E બરાબર જે છે એ અહીંયા મળી જશે ભાઈ 18.5 ગુણ્યા 0.8 એટલે તમને મળી જશે 14.8 × 10⁻16 જૂલ. તો આ ઊર્જા છે એ હવે આ 80% કાર્યરત રહેતા રિએક્ટરની કુલ ઊર્જા થઈ કહેવાય. સમજાયું? હવે કેટલું યુરેનિયમનું દળ જોશે એ જોઈએ. સૌથી પહેલા તો મારે ઊર્જા કેટલી જોતી છે? કેટલી ઊર્જા જોતી છે? ટાર્ગેટ યાદ રાખો. મારે ઊર્જા કેટલી જોતી છે? કેટલી ઊર્જા જોતી છે રિએક્ટરની કેપેસિટીના આધારે. પણ યુરેનિયમનું એક વિખંડન થાય ત્યારે કેટલી ઊર્જા મળે છે? તો પહેલા તો હું એ વિચારું કે યુરેનિયમના 1 ગ્રામનું વિખંડન થાય ત્યારે કેટલી ઊર્જા મળે છે. પછી હું જો ઊર્જાને સારી રીતે ટ્વિસ્ટથી સરખાવી શકું તો કે ભાઈ 1 ગ્રામ યુરેનિયમના વિખંડન દીઠ ઊર્જા, વિખંડનની ઊર્જા. તો કે પહેલા તો 1 ગ્રામની અંદર અણુઓની સંખ્યા n શોધવી પડે. 1 ગ્રામ માટે દળ ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા અવગ્રહ દળ 6.022 ગુણ્યા 10⁻23. બરાબર? આનું છે આ રીતે કહી દઉં નકર તમે પાછા આ 9 પર લેતા જશો. દળ કેટલું છે? 1 ગ્રામ લીધું. આણ્વીય દળ યુરેનિયમ 235 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો આ અણુઓની સંખ્યા તેને જો કરી નાખીએ 6.022 ગુણ્યા 10⁻23 એટલે 6.022 ભાગ્યા 235.
એટલે આ મને અણુઓની સંખ્યા મળી ગઈ 0.0256 ગુણ્યા 10 ની 23 અણુઓની સંખ્યા મળી ગઈ. આ મને મળે શું મળી? કુલ અણુઓની સંખ્યા મળી. તો એક વિખંડન દીઠ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે? આટલી થાય છે. તો હું હવે આની E પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આમ કીધું E પ્રાઇમ ઇન્ટુ m. તો 1 ગ્રામ દીઠ કેટલું ઉર્જા મળશે? તો E પ્રાઇમ દીઠ m તો આપણે 320 ગુણ્યા 10 ની માઈનસ 13 ગુણ્યા 0.0256 ગુણ્યા 10 ની 23. તો આ E પ્રાઇમ કેટલું મળશે જુઓ જોઈએ. તો કે ભાઈ 320 ગુણ્યા 0.0256 એટલે E મળશે મને 8.19 અને આગળ છે 23 માઈનસ 13 એટલે 10 ગુણ્યા 10 ની 10 જૂલ. જ્યારે 1 ગ્રામ યુરેનિયમનું વિખંડન થાય ત્યારે કેટલી ઉર્જા મળે છે? હવે જો ઊંધી ત્રિ રાશિ મૂકો કે આટલી ઉર્જાએ યુરેનિયમનું 1 ગ્રામ દળ વપરાય છે, તો જો મારે આટલી ઉર્જા જોતી હોય તો કેટલું દળ વપરાશે? જો આ દાખલો ખાસ રીતે સમજો કે ભાઈ E પ્રાઇમ જેટલી ઉર્જાએ 1 ગ્રામ યુરેનિયમ વપરાય તો E જેટલી ઉર્જા મેળવવા કેટલા ગ્રામ યુરેનિયમ જોઈએ? સમજાણી કે નહીં વાત? કેટલા ગ્રામ યુરેનિયમ જોઈએ? માનો કે કોઈ યુરેનિયમનું દળ m જોઈએ છે, તો m બરાબર હવે તમે કહી શકો E upon E into 1 ગ્રામ upon E પ્રાઇમ કહી શકો કે નહીં? તો E બરાબર કેટલા છે? 14.8. ચલો કરો તો જોઈએ. E બરાબર છે 14.8 ગુણ્યા 10 ની 16 ડિવાઇડ બાય E પ્રાઇમ. E પ્રાઇમ કેટલો મળ્યો છે અહીંયા? E પ્રાઇમ મળ્યો છે મને 8.192 ગુણ્યા 10 ની 10. તો m બરાબર હું કહી દઉં અહીંયા ગણતરી કરી જ નાખીએ તો કે 14.8 ડિવાઇડ બાય 8.192 એટલે આમને મળે છે 8.8066 ગુણ્યા 10 ની પ્લસ 6 ભાગ આવશે. એટલા ગ્રામ યુરેનિયમનું દળ છે E મારે જોશે જો ઉર્જા આ આટલી જોતી હોય ને તો. બરાબર છે? ખાસ એ વસ્તુ આપણે ચેક કરીએ તો 1.8 અને 1.5 એટલે 1.5 44 આવે છે, અહીંયા 1.8 આવે છે. એટલે મે બી કેલ્ક્યુલેશન ની અંદર આંકડાઓમાં ઉપર નીચે હશે, પણ ખાસ આ સોલ્યુશન કરતા હું કહું છું કે જે દાખલો આપણે ગણ્યો છે એ રીતે ગણતા જજો તો તમને ખરખી રીતે ખબર પડશે. બાકી સોલ્યુશન ની અંદર છે ને તમે ગોટાળા મારશો, લોચાટ મારશો, ગેરંટી છે મારી. બરોબર? તો આ દાખલાને છે એ બને એટલો વ્યવસ્થિત તમારી રીતે કંઈક લખી લો તો વધારે મજા આવશે. ખાસ કરીને જે છેલ્લી ત્રિરાશિ છે એ પણ લખી લો. તો બધી ભાઈ આગળ હવે ઝડપી ન્યુટ્રોન વડે થતા યુરેનિયમ 9238 ના વિખંડનનો વિચાર કરો. એક વિખંડન ઘટના કોઈ ન્યુટ્રોન ઉત્સર્જિત થતો નથી અને બીટા ક્ષય પામ્યા બાદ પ્રાથમિક ટુકડાઓ આ બંને બને છે C અને Ru. આ વિખંડન પ્રક્રિયા માટે Q ના મૂલ્ય ગણો અને પરમાણુના અણુઓના દળો છે આ નીચે પ્રમાણે આપેલા છે. ટૂંકમાં એક યુરેનિયમમાંથી આ બંને તત્વો બને છે અને એને અકોર્ડિંગ ઉર્જા પણ એને ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, ઝડપી ન્યુટ્રોન મળે થતો. એટલે ખાસ પ્રક્રિયા છે ને એને સમજવાની કોશિશ કરો. યુરેનિયમ 9238 કે જેની ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. એટલે ન્યુટ્રોન એમાંથી બને છે 58140 Ce પ્લસ બીજું શું બને છે Ru 4499
44 RU 99. તો હવે એના વિખંડનમાં ઉદ્ભવ થઈ ઉષ્મા ઊર્જા શોધો. તો સિમ્પલ વાત છે ભાઈ કે તમે અહીંયા પહેલા તો E બરાબર ડેલ્ટા NC સ્ક્વેર કરો છો. ડેલ્ટા NC સ્ક્વેર કરતા હો ડેલ્ટા NC ના આગળ લેશો માસ ઓફ યુરેનિયમ પ્લસ માસ ઓફ ન્યુટ્રોન માઈનસ માસ ઓફ Ce માઈનસ માસ ઓફ Ru ઇન્ટુ C સ્ક્વેર. કરી શકાય કે નહીં? જુઓ યુરેનિયમ Ce અને Ru એ ત્રણના દળ તો આપી દીધેલા છે અને આપણને માસ ઓફ ન્યુટ્રોન તો ખબર છે કે નહીં? માસ ઓફ ન્યુટ્રોન Mn કેટલા થઈ જશે 1.00866 એટોમિક માસ યુનિટ. તો આ E મળી ગયું છે. E જેમાંથી જે દળ અક્ષરથી ડેલ્ટા M મળે છે એને ગુણ્યા સીધા કરી નાખો 931.5 બરાબર મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમને જે અહીંયા ઊર્જા મળશે એ ધન જ મળશે અને એ ઊર્જા છે એ અમુક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હશે. બહુ સિમ્પલ અને ઈઝી છે. ન્યુક્લિયર રિએક્શન ઉપરથી સમીકરણ બનાવી કિંમતો મૂકતા જાઓ. quite very easy or not easy. એની પછી આગળ વધીએ. ધારો કે બસ બહુ મસ્તીનું છે કે લાસ્ટ દાખલો આની પહેલા એ ગણ્યો હતો એની જેવો જ તે સેમ છે પણ થોડું મસ્તું ટ્વિસ્ટ છે. ધારો કે ઈસવીસન 2020 સુધીમાં મતલબ હાલની તારીખ સુધીમાં ભારતનું લક્ષ્ય 2 લાખ મેગાવોટ વિદ્યુત પાવર ઉત્પન્ન કરવાનું છે અને તેમાંથી 10% ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવાનું છે. તેમાંથી 10% ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મેળવવાનું છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વર્ડ. ધારો કે આપણે આપેલ છે કે સરેરાશપણે રિએક્ટરમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જાના વપરાશની કાર્યક્ષમતા એટલે કે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકે છે 25%. હવે આ કાર્યક્ષમતા કોની છે? જો સમજો આ કાર્યક્ષમતા કોની છે કે જે વિખંડન દીઠ ઊર્જા મળે છે એ જે વિખંડન દીઠ ઊર્જા મળે છે એ ઉષ્મા ઊર્જા છે. એ ઉષ્મા ઊર્જાને આપણે શેમાં રૂપાંતર કરવાની છે? વિદ્યુત ઊર્જામાં. કેમ કે પાવર પ્લાન્ટ છે ને વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવાની છે. તો એ જેટલી ઉષ્મા ઊર્જા 100% આવે છે એમાંથી માત્ર 25% ઊર્જા છે ને એ જ ઉષ્મા ઊર્જાનું રૂપાંતર વિદ્યુત ઊર્જામાં કરી શકે છે. મતલબ બાકીની 75% ઉષ્મા ઊર્જાનો વ્યય થાય છે જે કુલિંગ ટાવરની મદદથી શાંત પાડવામાં આવે છે. તો 2020 સુધીમાં દેશને વિખંડનીય યુરેનિયમના કેટલા જથ્થાની જરૂર પડશે? તો જોઈએ કે આપણા દેશને યુરેનિયમની કેટલું જરૂર છે. 2020 સુધીમાં 2 લાખ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 2 લાખ મેગાવોટ પાવર મેળવવા માટે. તો ગણતરી શરૂ કરીએ આપણે ભાઈ. તો કે સૌથી પહેલા તો એ જુઓ કે પાવર તમને આપી દીધો છે. ચલો પાવર P = 2 લાખ એટલે 2 × 10 ની 5 કરી નાખો સીધો મેગાવોટ. પણ હજુ એને લઈ નાખો 2 = 2 × 10 ની 9 કરી નાખો. નહીં 9 નહીં થાય 11 થાય. સોરી મેગા એટલે 10 ની 6 અને 5 એટલે 10 ની 11 વોટ. પરંતુ પાવરની કાર્યક્ષમતા કેટલી છે? કાર્યક્ષમતા કેટલી છે? 10% છે એટલે 10% ભાગ્યા 100 એટલે આ તમારો પાવર થઈ જશે 2 × 10 ની 10 વોટ. બરોબર. આટલો પાવર જે છે એ ઉત્પન્ન કરવાનો છે આપણે 2020 સુધીમાં ગમે એમ કરી એટલો પાવર ઉત્પન્ન કરવાનો છે. કરી મેરા પેલા બધું તો ઊર્જા છે બરોબર છે. તો ઊર્જા શોધવી હોય તો ઊર્જા પાવર માં જે ખબર છે પાવર P = E/T થાય તો E = PT થાય. હવે કેટલા સમયની અંદર કીધું છે તો કે ભાઈ 2020 સુધીમાં કીધું છે. તો 2020 નો પણ આપણે સમય ક્યાંથી ગણવો? તો કે સમય આપણે ટાઈમ = 1 યર લઈ લઈએ. 1 યર લઈ લઈએ તો 1 યર ની અકોર્ડિંગ ઊર્જા કેટલી થશે? E = પાવર છે તમારી પાસે 2 × 10 ની 10. હવે 1 યર એટલે 3.15 × 10 ની 7. આપણે કેલ્ક્યુલેશન સાથે સાથે કરતા જઈએ. મેં કીધું એને જો વેરિએશન આવે તો કોઈ મોટું નહીં નાનું વસ્તુ કામ છે થોડું ઘણું આવી શકે. 3.15 એટલે આ ઊર્જા E બરાબર થઈ ગઈ 6.3 × 10 ની 17 જૂલ. એટલી ઊર્જા જે છે એ ભારતને 2020 સુધીમાં પેદા કરવી છે યુરેનિયમના વિખંડન દ્વારા.
તો એના માટે યુરેનિયમનું દળ કેટલું જોશે? યુરેનિયમનું દળ જોવા માટે આપણને ખબર છે કે યુરેનિયમનું એક વિખંડન થાય ત્યારે કેટલી ઊર્જા રિલીઝ થાય છે? તો કે યુરેનિયમના એક વિખંડન દીઠ કેટલી ઊર્જા મળે છે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે એ ઊર્જાને આપણે કન્વર્ટ કરીએ જો ભાઈ, તો જેને હું E પ્રાઇમ નામ આપીશ, ઓલા માઇક્રોવેવની જેમ જ 200 મેગા એટલે 10 ની 6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. તો E પ્રાઇમ કેટલું થઈ જશે? E પ્રાઇમ થઈ જશે મારી પાસે 200 ગુણ્યા 1.6 એટલે મળશે મને 320 ગુણ્યા 10 ની 13 ઘાત જૂલ. આ આટલી ઊર્જા જે છે એ એક વિખંડન દીઠ રિલીઝ થાય છે. પણ હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, આમાં ટ્વિસ્ટ છે ને આનું છે કે એક વિખંડન થાય છે ત્યારે આટલી ઊર્જા તો મળે જ છે, પણ આ આટલી ઊર્જાના 25% ઊર્જા તે વિદ્યુત ઊર્જા, ઉષ્મા ઊર્જામાંથી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે. એટલે પછી ઈ ત્યાંથી આપણે કાપ મૂકવો પડશે ને કે ખરેખર આ ઊર્જાના 25% ઊર્જા જ માત્ર આ જે ઊર્જા જે છે એનો અહીંયા લખું તમારે લખવું તો E પ્રાઇમના 25% જ ઉષ્મામાંથી વિદ્યુતમાં રૂપાંતર થઈ શકે છે. તો E પ્રાઇમના 25% કરવા પડશે. તો E પ્રાઇમના 25% એટલે કેટલા થાય? 320 ગુણ્યા 10 ની 13 25% એટલે 25/100. તો કરી નાખીએ 25/100 એટલે E પ્રાઇમ જે છે એ મને મળશે 80 ગુણ્યા 10 ની 13 જૂલ. આટલી ઊર્જા છે એ વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે. હવે સૌથી પહેલા તો દળ શોધવાનું છે, એટલે પાછા ઓલાની જેમ જ એવો કેટલો નંબર પરથી પહેલા તો 1 ગ્રામ યુરેનિયમના વિખંડન દીઠ ઊર્જા. તો પેલા n શોધી નખાય. n બરાબર દળ 1 ગ્રામ આણ્વીય દળ 200 ને યુરેનિયમનું 235 બરાબર ને 235 ગુણ્યા એવો કેટલો આવે. તો આ n કેટલા મળશે મને જુઓ જોઈએ. તો કે n મળશે મને 6.022 ગુણ્યા ભાગ્યા 235. તો આ મને n મળશે 0.0256 ગુણ્યા 10 ની 23. આ n મળ્યા છે. તો E પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? E પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ E પ્રાઇમ, તો કે 0.0256 ગુણ્યા 10 ની 23 ગુણ્યા E પ્રાઇમ. E પ્રાઇમ કેટલો મળેલો છે મને? 80 ગુણ્યા 10 ની 13. બરોબર. તો હવે અહીંયા લખવું થઈ જશે જુઓ જોઈએ. E પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા 80 એટલે મને E પ્રાઇમ મળશે 2.0500 ગુણ્યા 10 ની 23 માંથી 13 એટલે 10 જૂલ. તો 1 ગ્રામ યુરેનિયમનું વિખંડન થાય, 1 ગ્રામ યુરેનિયમનું વિખંડન થાય ત્યારે આટલી ઊર્જા મને મળે છે. પણ મારે તો શું કરવું છે ભાઈ કે આ આટલી ઊર્જા મેળવવા માટે કેટલો યુરેનિયમ ભારતને જોશે 2020 સુધીમાં? તો કે ભાઈ સિમ્પલ વાત છે, 3 રાશિ મૂકી દો કે ભાઈ E પ્રાઇમ જેટલી ઊર્જા 1 ગ્રામ યુરેનિયમ માંથી મળે છે. તો E જેટલી ઊર્જા મેળવવા માટે કેટલા ગ્રામ યુરેનિયમ જોશે? સિમ્પલ વાત છે. તો જે જરૂરી યુરેનિયમ M = E/E પ્રાઇમ કરના. તો E/E પ્રાઇમ E કેટલું છે? 6.3 ગુણ્યા 10 ની 17 ભાગ્યા આ કેટલું છે? 2.0500 ગુણ્યા 10 ની 10 એટલે માસ તમને મળશે સમથિંગ 6.3. આપણે ભાગાકાર કરી નાખીએ 6.3 ભાગ્યા 2.05 જે મળે છે તમને 3.073 × 10⁷ ગ્રામ. બરોબર. kg માં કન્વર્ટ કરવું હોય તો તમે કહી શકો n = 3.073 × 10⁴ kg. એટલું દળ ભારતને યુરેનિયમનું જોઈએ 2020 સુધીમાં. જો એને 2 લાખ મેગાવોટ પાવર ધરાવતું ન્યુક્લિયર રિએક્ટરમાંથી ઊર્જા જોતી હોય તો
તમારી અંદર સોલ્યુશન આપેલું છે એની રીત અલગ છે પણ ઈ કરવાનો રહેતા એમાં મોલમાં ગણશો પછી વિખંડનની સંખ્યા ગણશો અને એવી વિખંડનની સંખ્યા ગણવાની જરૂર નથી સીધું આપણે જેમ ગણીએ છીએ એ જ રીતે ગણી નાખો તો વધારે સારું રહેશે એટલે મેક શ્યોર કે આ દાખલો પણ તમે ઉતારી નાખો तो बोलिए भाई एने रिलेटेड एमसीक्यूज ऊपर આગળ હવે તો કે નેક્સ્ટ એમસીક્યુ નંબર 4 ડ્યુટેરિયમ ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા જો અહીંયા જે તમને આપેલી છે એની EBN આપેલી છે ખાસ સમજો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા EBN છે EB નથી અને હિલિયમ ન્યુક્લિયસ માટે E ઊર્જાનું મૂલ્ય 7 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે બે ડ્યુટેરિયમ ભેગા મળીને હિલિયમ ન્યુક્લિયસની રચના કરે છે તો ઉત્પન્ન થતી ઊર્જા કેટલી થશે સૌથી પહેલા બે ડ્યુટેરિયમને ભેગા કરો તો બે ડ્યુટેરિયમને ભેગા કર્યા ચલો અને એમાંથી એક બનાવો આપણે શું બનાવો હિલિયમ બનાવો તો સૌથી પહેલા તો અહીંયા ઉત્પન્ન થતી ઊર્જા જે છે એ ઉત્પન્ન થતી ઊર્જા E બરાબર શું થશે ઉત્પન્ન થતી ઊર્જા બરાબર નિપજની ઊર્જા માઈનસ નિપજની ઊર્જા માઈનસ પ્રક્રિયકની ઊર્જા માઈનસ પ્રક્રિયકની ઊર્જા પણ તમને નિપજની કે પ્રક્રિયકની બંનેની EBN ખબર છે EB ખબર છે નહીં આવડા વાયથી આપણે આગળ ગણી ગયા છીએ એક વખત તો ભાઈ ડ્યુટેરિયમ માટેની વાત કરો તો કે ડ્યુટેરિયમ માટે EBN તમને આપી દીધેલું છે EBN 1.1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે અને EBN આપણે ખબર છે કે EB by A થાય EB by A 1.1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે તો EB કેટલી થઈ ગઈ તો કે ભાઈ EB થઈ ગઈ 1.1 into A હવે ડ્યુટેરિયમ માટે A બરાબર કેટલા છે 2 છે તો ડ્યુટેરિયમ માટે A બરાબર 2 એટલે આની EB કેટલી થઈ ગઈ 2.2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આ વાત છે ડ્યુટેરિયમ હવે વાત કરું હિલિયમ તો કે ભાઈ હિલિયમ માટે EBN નું મૂલ્ય કેટલું છે EBN નું મૂલ્ય છે 7 બરાબર 7 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ તો EB કેટલી થઈ કહેવાય તો કે EB by A છે તો EB થઈ જાય 7 હિલિયમ માટે 4 તો EB બરાબર કેટલી થઈ જાય 7 ચોક 28 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ તો હવે જુઓ જોઈએ નિપજ માટે આવવાની ઊર્જા નિપજની એટલે કેટલી છે 28 માઈનસ પ્રક્રિયકની 2.2 પણ એવા બે ભેગા થાય છે કુલ કેટલી થાય 4.4 તો 28 માઈનસ 4.4 જેટલી ઊર્જા છે એ ઉત્પન્ન થશે જ્યારે બે ડ્યુટેરિયમ ભેગા થઈ અને એક હિલિયમ કણ બનાવે ત્યારે એની પછી જો હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવાની પ્રક્રિયામાં દળ ક્ષતિ 0.5% હોય સીધી વાત છે દળ ક્ષતિ ડેલ્ટા n 0.5% કીધી છે તો 0.5% ભાગ્યા મૂલ્ય એટલે કરી નાખો 0.005 તો 1 kg હાઇડ્રોજનમાંથી હિલિયમ બને ત્યારે ઉદ્ભવતી ઊર્જા કેટલી થશે દળ ક્ષતિ આપેલી દેવી છે તો સીધું ગણી શકો નહીં E બરાબર ડેલ્ટા nc સ્ક્વેર ગણી શકાય એને કિલોવોટ આવર ની અંદર કન્વર્ટ કરવાની છે 1 કિલોવોટ આવર 36 × 10⁵ જૂલ થશે એટલે તમને જે અહીંયા જોવા મળશે એ જૂલમાં મળશે એને કિલોવોટ આવરમાં કન્વર્ટ કરવાની બરાબર એની પછી ક્વેશ્ચન એમસીક્યુ પર આવી જઈએ યુરેનિયમ એક પરમાણુના વિખંડન થતા 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા સુધી પડે છે તો 6.4 વોટનો પાવર મેળવવા માટે 1 સેકન્ડમાં કેટલા યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડન થવું જોઈએ ખાસ સમજજો બોલા મેં કીધું એની જે બોલા છે બે ટેક્સ એક્સરસાઇઝના દાખલાઓ ગણ્યા છે ને એ જેને હરખા પાવર થઈ ગયા છે ને એને બધા એમસીક્યુ આરામથી આવડી જશે સીધી જ વાત છે પાવર ટી આપી દીધેલો છે હું કઈ પછી એ દાખલામાં કરી છે એ બધી લાંબી લપ નહીં કરો એટલે ધ્યાન રાખો એવું તો છતાં રિપીટ કરી લેવા પાછળ છે P = 6.4 વોટ આપેલું છે તો ઊર્જા કેટલી થશે પર સેકન્ડ ઊર્જા થશે પર સેકન્ડ P * T જેટલી P * T એટલે 6.4 T ટાઈમ 1 સેકન્ડ માટે આ ચર્ચા છે ને તો 1 સેકન્ડ લઈ લો હવે એક યુરેનિયમના વિખંડનથી 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ થાય છે તો યુરેનિયમનું એક વિખંડન દીઠ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે તો તમે કરો છો
200 ગુણ્યા 10 ની 6 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 આ તમને મળશે કુલ ઊર્જા યુરેનિયમના વિખંડન દીઠ ઊર્જા મળશે બરાબર તો હવે તમને એમ કહેશે કે કેટલા યુરેનિયમનું વિખંડન થયું છે મતલબ કેટલા યુરેનિયમ વપરાણા છે તો હવે તમને ખબર પડી છે કે દળ કેટલું જોશે એ દળ મળી જાય દળ ઉપરથી અણુઓની સંખ્યા ગોતી લો મળી જાય કે નહીં પણ ખાસ આ બધા દાખલાઓની પ્રેક્ટિસ છે ને બધા જાતે કરવાની છે આની ઉપરથી તમે પહેલા દળ મેળવો છો દળ મેળવી અને એની ઉપરથી અણુઓની સંખ્યા ગોતશો બરાબર ને એની પછી SLP માં 20 મોલ છે કયો A1 + B1 A2 એમાંથી બને છે A2 A3 અને A4 નો વિચાર કરો જેમાં B1 B2 B3 B4 એ અણુ અને A1 A2 A3 A4 ન્યુક્લિયસની બંધન ઊર્જા છે એની બંધન ઊર્જા છે તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને ઉષ્માક્ષેપક મતલબ ઊર્જા ઉત્પન્ન થાય તો કે ભાઈ ઊર્જા ઉત્પન્ન ક્યારે થાય કે જ્યારે નિપજની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વધે ત્યારે તો અહીંયા તમને એની બંધન ઊર્જાઓ આપી દીધેલી છે તો તમને ખબર પડી જાય કે આની બંધન ઊર્જા છે ને વધુ થવી જોઈએ આ બંનેની બંધન ઊર્જા વધુ થવી જોઈએ તો પ્રક્રિયામાં કઈ ઊર્જા બહાર નીકળશે જે આપણે ન્યુક્લિયર વિખંડન સમજ્યા ત્યારે આપણે વાત કરી કે પ્રક્રિયામાં ઊર્જા છે એ ક્યારે બહાર નીકળશે કે જ્યારે નિપજોની બંધન ઊર્જા છે એ પ્રક્રિયકોની બંધન ઊર્જા કરતાં વધશે ત્યારે સિમ્પલ કે નહીં સમજી શકાય એવી વસ્તુ છે તો કહી શકાય ભાઈ કે B2 + B3 ગ્રેટર ધેન ટુ B1 + B2 થાય ત્યારે ઉત્સર્જનમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને બરાબર પછી એનાથી આગળ હવે યુરેનિયમ 235 ના વિખંડનમાં તેના દળના 0.1% નું રૂપાંતર ઊર્જામાં થતું હોય તો 1 kg યુરેનિયમના વિખંડનથી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય એના દળના 0.1% નું રૂપાંતર ઊર્જામાં થાય છે એટલે પહેલા તો એ સમજી લો કે દળ શોધી લો કે 1 kg છે તો પહેલા તો 1 kg એટલે 1000 ગ્રામ એનું આણ્વીય દળ કેટલું 235 ગુણ્યા અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 અહીંયા જે તમને મળશે તે મળશે કુલ અણુઓની સંખ્યા મળશે પણ આ કુલ અણુઓની સંખ્યા ગોતવાની અંદર ધ્યાન રાખવાનું છે કે 0.1% નું રૂપાંતર ઊર્જામાં થાય છે એટલે અહીંથી જ કરવાનું 0.1 / 100 તો અહીંયા મળશે એ શું મળશે કે એટલા અણુઓ વિખંડન પામશે એટલી ચોખ્ખી ઊર્જા મળશે તો હવે તમને મળી ગયું છે n પછી E આપણને ખબર છે કે 1 યુરેનિયમનું વિખંડન થાય ત્યારે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો E બરાબર કેટલું થશે n E જેટલું થશે કે નહીં સમજાય છે વાત ભાઈ શું કીધું છે કે 1% રૂપાંતર થતું હોય એવા યુરેનિયમનું 1 kg વિખંડન 1 kg નું આપણે વિખંડન કરીએ તો 1 kg માં અણુઓની સંખ્યા આટલી થાય પણ એના 0.1% ન્યુક્લિયન્સ જ તે ખાલી રૂપાંતર પામવાના છે તો 0.1% રૂપાંતર પામવાના છે તો એના અહીંથી કરવાનો કેટલો થશે ભાઈ 0.1% તે વપરાય તો એ અણુઓની સંખ્યા મળે તો એક વિખંડન દીઠ આપણને યાદ હોવું જોઈએ કે 200 મેગા ઇલેક્ટ્રોન ઊર્જા ઉત્સર્જાય છે તો કુલ ઊર્જા m E જેટલી છે સિમ્પલ કે નહીં એની પછી AI ની અંદર ડ્યુટેરિયમ માટે ન્યુક્લિયનની બંધન ઊર્જા 1.1 અને હિલિયમ માટે 7 છે તો બે ડ્યુટેરિયમ ભેગા થઈને એક હિલિયમ બનાવે છે અહીંયા ચર્ચા કરી એ રીતે કે નહીં ભાઈ ગણી કે નહીં આવો નવો આગળ સીન દાખલો એની પછી જો જનક ન્યુક્લિયસ માટે બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન E1 હોય જનક માટે એટલે પેરેન્ટ ન્યુક્લિયર માટે E1 હોય અને જનિક ન્યુક્લિયસ માટે E2 હોય તો આપણને ખબર છે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક ક્યારે બને ભાઈ કે જ્યારે જનિક ન્યુક્લિયોન્સની બંધન ઊર્જા એ જનક ન્યુક્લિયોન્સ કરતાં વધુ હોય તો જ પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા બની શકે ક્લિયર કે નહીં ભાઈ તો બધી એનાથી આગળ આવે જનિક ન્યુક્લિયસનો વેગ કેટલો હશે હવે જો જનિક ન્યુક્લિયસ મતલબ કે જે પેરેન્ટ ન્યુક્લિયરમાંથી છૂટો પડ્યો છે એ ન્યુક્લિયસનો વેગ કેટલો હશે તો કે ભાઈ સૌથી પહેલા તો E જેટલી ઊર્જા લઈને આવતો છે E ઊર્જા એને ક્યાંથી મળી છે ડેલ્ટા mc² માંથી મળી છે અને એ બધી ઊર્જા છે એના કેવા સ્વરૂપમાં છે ગતિ ઊર્જાના સ્વરૂપમાં છે ગતિ ઊર્જા k = 1/2 કેપિટલ mv² કરવું બરાબર એટલે એને દળ ક્ષતિ અને દળને અલગ દેખાડવા માટે કેપિટલ તો કે ભાઈ જે જનિક ન્યુક્લિયસ ઉત્સર્જાવાનો છે એ બધી જ ઊર્જા એના ગતિ ઊર્જા સ્વરૂપમાં છે આપણે થિયરીની અંદર એક પોઈન્ટ વાંચી ગયા હતું તો કે ભાઈ ડેલ્ટા m
c square is equal to 1/2 m v square. તો v is equal to થઈ જશે 12 of delta m c square upon capital M. તો v is equal to sorry આ v square બરાબર ગણી v જોતો હોય તો c under 2 delta m upon capital M. ગણી શકાય કે નહીં? આરામથી સમજી શકાય એવી વસ્તુ છે ભાઈ, કઈ નવું છે નહીં. એની પછી PMT ના દાખલા. નીચેનામાંથી કોના કિસ્સામાં ન્યુક્લિયોનની બંધન ઊર્જા મહત્તમ હશે? જેનો પરમાણુ ભાર 30 કરતા મોટો અને 170 કરતા નાનો, એની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા છે કેવી હશે? વધુ હશે. તો આ છે 30 કરતા નાનો કેન્સલ, 30 કરતા મોટો હોલ્ડ, 170 કરતા નાનો હોલ્ડ, 170 કરતા મોટો કેન્સલ. બટ હવે પાછો ઓલો થિયરીની અંદર આલેખ યાદ કરો. હાઈએસ્ટ બંધન ઊર્જા Fe કે જેનો 56 પરમાણુ ભાર છે, એની બંધન ઊર્જા 8.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હતી કે નહીં? તો આપણો આન્સર શું આવશે? બી. થિયોરેટિકલ વાત છે ભાઈ, સમજી શકાય એવી છે કે નહીં? હા. એની પછી યુરેનિયમ 232 માં વિખંડનની પ્રક્રિયા દરમિયાન 200 મેગાવોટ જેટલી ઊર્જા ઉત્પન્ન થઈ છે. જો વિમુક્ત થતો પાવર 5 વોટના પાવર પર યુરેનિયમ 232 નો ફિશન દર. હવે ફિશનનો દર એટલે શું થાય કે 1 સેકન્ડમાં કેટલા વિભજન પામશે? 1 સેકન્ડમાં વિભજન પામતા ન્યુક્લિયોન્સની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા તો સિમ્પલ છે, પાવર આપી દીધેલો છે, પાવર ઉપરથી ઊર્જા મેળવી લો, પછી મને ઊર્જાનો શું કરી લો? ગુણોત્તર. થઈ જાય કે નહીં? એક સિમ્પલ વસ્તુ હું તમને અહીંયા કહું છું કે ફિશન દર અથવા તો વિખંડન દર તમારે યાદ રાખવો હોય તો આમ રખાય. વિખંડન દર બરાબર તમે આવી રીતે યાદ રાખી શકો કે વિમુક્ત થતી ઊર્જા અને એના છેદમાં કુલ ઊર્જા, વિખંડન દર બરાબર કુલ ઊર્જા ભાગ્યા વિખંડન દીઠ ઊર્જા. આ સમીકરણ છે ને એને ખાસ યાદ રાખી લેજો, તો લખી જ લેજો કે તમારે અંદર કે પ્રૂફ કરેલું નથી, પણ ઈ કન્ક્લુઝન છે એ આપણે ઓલા જે ટેક્સ એક્સરસાઇઝ અને ઇલસ્ટ્રેશનના બે દાખલા હોય ને એની અંદરથી જ છે કે વિખંડન દર મતલબ 1 સેકન્ડમાં કેટલા વિખંડન થશે અને કુલ ઊર્જાના છેદમાં વિખંડન દીઠ ઊર્જા. તો કુલ ઊર્જા તમને અહીંયા પાવર આપી દીધેલો છે 5 વોટ, એની ઉપરથી ઊર્જા શોધી શકાય. P = E/T. તો કુલ ઊર્જા મળી જાય, વિખંડન દીઠ ઊર્જા 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે, એને જૂલમાં કન્વર્ટ કરી નાખો તો તમને મળી જશે કે શું મળશે? 1 સેકન્ડની અંદર થતા વિખંડનની સંખ્યા. હવે પછી આમાં તમને એમ કીધું હોય કે આટલી કલાકમાં થતા વિખંડનની સંખ્યા, તો ઇન્ટુ ટાઈમ t મલ્ટીપ્લાય કરી દેવાનું રહે, બીજું કાંઈ નવું ન રહે. બરોબર કે નહીં? એની પછી પ્રક્રિયા આપેલી છે કે 92236 માંથી x 117 અને y 117 ના અને +2 ન્યુટ્રોન ની ફિશન પ્રક્રિયામાં પ્રતિ ન્યુક્લિયોન x y ની બંધન ઊર્જા 8.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે અને યુરેનિયમની 7.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો પ્રાપ્ત થતી ઊર્જા કેટલી થાય? વેરી સિમ્પલ વસ્તુ છે ભાઈ. x અને y ની 8.5 મતલબ આની 8.5 આની 8.5 અને આની કેટલી છે? 7.6. પ્રતિ ન્યુક્લિયોન દીઠ કેટલી છે? પ્રતિ ન્યુક્લિયોનની ઊર્જા તમને આપી દીધેલી છે, મતલબ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા તમને આપી દીધેલી છે. એટલે આ ઊર્જા એની EBN થઈ કહેવાય ભાઈ. આ શું થઈ કહેવાય? EBN થઈ કહેવાય આ બંને બધા. તો પહેલા તો બધાની E શોધી નાખવાની. E કેમ મળશે? તો કે EB EBN શું થાય છે? EB/K. EB શોધી નાખો. EB શું થાય? EBN × K. EBN મારો કાંઈ 7.6 છે, તેનો પરમાણુ ભાર કેટલો છે? 236. તો એની EBN મળી ગઈ. એવી જ રીતે તમે x અને y ની મેળવી લો તો EB કેટલી મળશે? એની EBN × A બરાબર 117 છે બંનેની, એટલે 8.5 ગુણ્યા 117 એટલે આ મળી ગઈ એની EBN. તો બંનેની EB મળી ગઈ છે. હવે આપણને ખબર છે કે પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા જોતી હોય તો મુક્ત થતી ઊર્જા બરાબર નિપજતી ઊર્જા માઈનસ પ્રક્રિયાની ઊર્જા.
બરાબર કે નહીં? અને અહીંયા 2 કરીએ આમાંથી બાદ કરો એટલે તમને એની ઉર્જા મળી જાય. મળી જાય કે નહીં? બહુ આસાન વસ્તુ છે, સિમ્પલી સમજી શકાય એવી વાત છે. એની પછી તમને એક પ્રક્રિયા આપી દીધેલી છે, નીચેની ફિશન પ્રક્રિયા પૂર્ણ કરો. ફિશન પ્રક્રિયા પૂર્ણ કરો. ચાલો હવે તમે આની અંદર ખાલી હાવ સિમ્પલ મૂકું છો, પરમાણુ ભાગ પરમાણુ પ્રવાહ કરવાના છે કે ભાઈ 92235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, 92235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે 92236 થઈ ગયા. 236 માંથી 90 વી ગયા અહીં, એટલે 236 માઈનસ 90 કરો તો તમને મળશે 236 માઈનસ 90, 236 માઈનસ 90 એટલે એ મળશે તમને 146. સેમ એ જ રીતે 92 માંથી 38 બાદ કરો, 92 માંથી 38 જવા દો એટલે 92 માઈનસ 38 એટલે એ તમને મળશે 54. તો હવે જુઓ છો કે જેનો z 54 હોય અને a છે એ 146 હોય એવો એક ઓપ્શન છે. જુઓ z 54 વાળા 2 છે, 3 છે, પરંતુ 146 વાળું એક કે નથી. તો જુઓ છો 143 પ્લસ 3 એટલે 46 થઈ જશે. યસ. 142 પ્લસ 1 એટલે આ તો 144 સોરી 43 થાય, પણ મારે જોતા છે 146 જોતા હોય તો ઓબ્વિયસ વાત છે કે એક એક્સિસ અને 3 ન્યુટ્રોન છૂટા પડશે. છે કે સિમ્પલ ઈઝી સમજી શકાય એવી વસ્તુ. એની પછી આગળ વધીએ તો તમને પ્રક્રિયા આપેલી જે છે એની અંદર જો પ્રક્રિયા આપેલી છે x કે જેનો પરમાણુ ક્રમાંક z છે, પરમાણુ ભાર a છે, એમાંથી એક y બને છે કે જે z + 1 થાય છે. હવે તમને ખબર પડી છે કે z + 1 ક્યારે થાય? કે જ્યારે એક ન્યુટ્રોન છે એ પ્રોટોનમાં રૂપાંતર પામતો હોય ત્યારે. એક પ્રોટોન જ્યારે ન્યુટ્રોનમાં રૂપાંતર પામે એટલે શેનું ઉત્સર્જન થયું કહેવાય? બીટા નેગેટિવનું ઉત્સર્જન થયું કહેવાય કે નહીં? તો આન્સર ઇઝ સિમ્પલ, બીટા નેગેટિવ. પછી આ પ્રક્રિયા આપેલી છે કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ભેગા થઈ અને હિલિયમ અને ન્યુટ્રોન છૂટો પડે છે. તો ઉપરોક્ત પ્રક્રિયામાં જો બંને કોના ડ્યુટેરિયમ, ટ્રિટિયમ અને હિલિયમની બંધન ઊર્જા અનુક્રમે ABC હોય તો પ્રક્રિયામાંથી વિમુક્ત થતી ઊર્જા ABC હોય તો તમને ખબર પડે કે વિમુક્ત થતી ઊર્જા એટલે નિપજની ઊર્જા માઈનસ પ્રક્રિયકની ઊર્જા. નિપજની ઊર્જા એટલે C માઈનસ B માઈનસ A અથવા C માઈનસ A માઈનસ B થાય કે નહીં? પ્રક્રિયક નિપજની ઊર્જા માઈનસ પ્રક્રિયકની ઊર્જા. એની પછી ડ્યુટેરિયમની બંધન ઊર્જા 2.2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે, તો હિલિયમની 28 મેગા ઇલેક્ટ્રોન હોય તો બે ડ્યુટેરિયમ ભેગા મળી અને કેટલી ઊર્જા વિમુક્ત કરશે? સેમ આ જ મેથડ ભાઈ કે નહીં? આમાં કાંઈ નવું છે નહીં. એની પછી યુરેનિયમનો ઉપયોગ કરીને વિભજન રિએક્ટરમાં મળતો પાવર 1000 કિલોવોટનો છે. તો યુરેનિયમનો દર કલાકે નાશ પામતું દળ, તો દર કલાકે કીધું છે એટલે અહીંયા ઉપર નાખવાનું કુલ ઊર્જા ભાગ્યા વિખંડનની ઊર્જા ગુણ્યા કલાક. 1 કલાકમાં કેટલી સેકન્ડ? કેટલી સેકન્ડ? 1 કલાકની અંદર 3600 સેકન્ડ. આને મલ્ટીપ્લાય 3600 કરી નાખો એટલે તમને વિખંડન દર શું દર્શાવે છે કે એટલા વિખંડન પર મિનિટ પર સેકન્ડ. તો એ ત્યાં તમને મળશે ન્યુક્લિયોન્સની સંખ્યા મળશે. તમારે અહીંયા વજન જોતું છે એટલે પછી તમને ન્યુક્લિયોન્સની સંખ્યા મળી જાય તેની પછી દળ શોધતા આવડી જાય. દળ બરાબર શું થાય છે? ન્યુક્લિયોન્સની સંખ્યા ગુણ્યા પરમાણુ દળાંક ભાગ્યા એવોગેડ્રો અંક કે નહીં? આવડી જાય? યસ. એની પછી પ્રતિ ન્યુક્લિયોન વિખંડન દીઠ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જો 10 ની 20 વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય તો ઉત્પન્ન થતો પાવર શોધો. ઊર્જા શોધી નાખો. E બરાબર પાવર જોતો હોય તો P = T મળી જાય કે નહીં? પણ જો મેં કીધું છે બોલા બે દાખલા જેને હરખા ક્લિયર મગજમાં બેઠા છે એના આ બધા MCQ બની શકાશે. બરોબર? એટલે કેરફુલી ધ્યાન રાખીને વ્યવસ્થિત ગણવાના છે. એની પછી આવી છે એન્સમાં નીચે આપેલી પ્રક્રિયાના આધારે x કે જેમાં 200 પરમાણુ દળાંક છે અને ઓલા 110 છે, A અને B ની બંધન ઊર્જા અનુક્રમે આપી દીધેલી છે. પ્રતિ ન્યુક્લિયોન એટલે ખાસ આ એક સમજો, પ્રતિ ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા આપેલી છે. તો ઉત્પન્ન થતી ઊર્જા પહેલા તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જામાંથી કુલ ઊર્જા મેળવી લેવાની EBN માંથી EB મેળવી લેવાની, EB મળી જાય. પછી પ્રક્રિયકની ઊર્જા માઈનસ નિપજની ઊર્જા માઈનસ પ્રક્રિયકની ઊર્જા ગણી શકાય કે નહીં?
સિમ્પલ આરામથી ગણી શકાય. એની પછી યુરેનિયમ 1232 ના ફિશન પ્રક્રિયામાં 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો 1 કિલોવોટ પાવર ઉત્પન્ન કરવા માટે પ્રતિ સેકન્ડે કેટલા ફિશન પ્રક્રિયાઓ જરૂરી છે? પ્રતિ સેકન્ડે ફિશન પ્રક્રિયા એટલે ફિશન રેટ અથવા તો વિખંડન દર. કુલ ઉર્જા છે માં વિખંડન દીઠ ઉર્જા, કુલ ઉર્જા તો તમારો પાવર જે જોતો છે એના આધારે કુલ ઉર્જા જોઈ લો. એટલે વિખંડન દીઠ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો એને જૂલમાં ફેરવી નાખો. સિમ્પલ ઇઝ ધેટ કે નહીં? એની પછી નીચેનામાંથી કયો આલેખ બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન, બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન એટલે EBN, બરોબર ને? બંધન ઉર્જા પ્રતિ ન્યુક્લિયોન એટલે EBN વિરુદ્ધ તણાવ એનો આલેખ સાચો છે. તો એ આલેખ આપણે અહીંયા ડ્રો કર્યો તો આપણને ખબર છે શરૂઆતમાં જેનો પરમાણુ તણાવ છે એ જો વધતો જાય એક સમય એવો સિચ્યુએશન થઈ કે તો આગળ જતા ધીમે ઘટતો જશે. મતલબ કે 30 કરતા ઓછા માટે બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે અને 30 થી 170 વચ્ચેનું બંધન ઉર્જા વધુ હોય છે અને 170 કરતા મોટા માટે બંધન ઉર્જા ઓછી થઈ જાય. એટલે આલેખ તમને છે એ આ શેપમાં મળવાનો છે. સિમ્પલ. એની પછી યુરેનિયમ 1235 નું રિએક્ટર જો 30 દિવસ દરમિયાન 2 કેજી બળતણનો ઉપયોગ કરે છે અને દરેક વિખંડન દરમિયાન 185 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉત્પન્ન ઉર્જા આપે છે તો રિએક્ટરનો આઉટપુટ પાવર શોધો. સિમ્પલ વસ્તુ છે. જો તમને અહીંયા હું કહી દીધું છે કે ન્યુક્લિયોનની બંધન ઉર્જા એક વિખંડનની થોડી 200 હતી ને એની બદલે આ ઉર્જા છે ને 185 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. એટલો સ્પેર પાર્ટ છે. બાકી આખી સિચ્યુએશન તમને સમજાય. ટાઈમ ટેકર તમને 13 ડેઝ દીધો છે અને યુરેનિયમનું દળ તમને આપી દીધેલું છે કે 2 કેજી બળતણનો ઉપયોગ થાય છે. તો પાવર શોધવાનો છે. તો પાવર માટે તો કરશો પહેલા તો એ સમજી લો કે એક વિખંડન 2 કેજીમાં અણુઓની સંખ્યા n શોધી લો. ધ્યાન રાખજો. 2 કેજીમાં અણુઓની સંખ્યા શોધી લો. અણુઓની સંખ્યા મળી ગઈ એટલે તમને એ શું મળી ગયું કહેવાય? વિખંડન દર મળી ગયો કહેવાય. તો કેટલા ન્યુક્લિયસ છે એ ભાગવાના છે. તો એમાંથી એકની ઉર્જા E જેટલી છે તો કુલ ઉર્જા En જેટલી થશે. તો કુલ ઉર્જા En જેટલી E પ્રાઇમ ઉર્જા મળી ગઈ. પાવર જોડો છે તો પાવર P E/T કરશો. E તો તમને અહીંયા E પ્રાઇમ મળ્યો જ છે અને by T ટાઈમ ટેકન 13 ડેઝ 30 દિવસ થઈ સમથિંગ થઈ જાય કે નહીં? ગણી શકાય આરામથી. અને પછીની ન્યુક્લિયર પ્રક્રિયા પૂરી કરો એટલે તો તમે આરામથી ગણી શકો એવી વસ્તુ છે. તો આજના લેક્ચરની જેટલું હોમવર્ક છે એને ઝડપથી તમે બધા નોંધી લેશો. સૌથી પહેલા તો થિયરી નંબર 13.7.1 થિયરી 1 ટાઈમ છે 13.7 અને 13.7.1 અને પછી ટેક્સ એક્સરસાઇઝ નંબર 16 ટેક્સ એક્સરસાઇઝ નંબર 16 17 18 27 31 એટલું હોમવર્ક. એની પછી સેક્શન A ટેક્સ એમસીક્યુ નંબર 4 8 બરોબર. ગુજકેટ એમસીક્યુ નંબર 19 SLP એમસીક્યુ નંબર 20 અને 62 બરોબર. પછી આવી જાઓ AI ટ્રિપલ E ની અંદર. AI ટ્રિપલ E માં એમસીક્યુ નંબર 10 23 24 PMT ની અંદર આવી જાઓ એમસીક્યુ નંબર 20 21 33 37 57 62 80 92 રેડી? એટલા એમસીક્યુ PMT. એન્સ ની અંદર આવી જાઓ 9 10 19 21 29 34 એટલા એમસીક્યુ છે એ હોમવર્કની અંદર 1 ટાઈમ છે. તો આ વાત હતી ન્યુક્લિયર વિખંડનની. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ન્યુક્લિયર વિખંડન માટેના ન્યુક્લિયર રિએક્ટર બરોબર અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની વાત બરોબર. તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.